નમસ્કાર દર્શક મિત્રો, હું છું કિરીટ ત્રિવેદી. હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમગ્ર દેશમાં આજે દિલ્હીના રાજકારણની ચર્ચા છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજીનામું આપ્યું છે. લીકર કાંડમાંથી તેઓ જેલમાંથી બહાર આવ્યા જામીન ઉપર, ત્યાર પછી તેમણે તુરંત રાજીનામું આપવાની જાહેરાત કરી છે. 2 દિવસની અંદર એ લોકો પોતાના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવાના છે. ત્યારે આપણી સાથે જોડાયેલા છે હિમાંશુભાઈ ભટ્ટ, જાણીતા પત્રકાર અને રાજકીય વિશ્લેષક. હિમાંશુભાઈ, સ્વાગત છે આપનું હોટલાઇન ન્યૂઝમાં. જી, આ સમગ્ર ઘટનાક્રમ આપણે જોઈએ તો તમારી આ દ્રષ્ટિએ આ સમગ્ર બાબતમાં તમે શું કહેશો? મેં ગઈકાલે સવારે જયારે આ ઘટના બની ને ત્યારે જ કીધું. હવે જો એક વસ્તુ હું આજે શબ્દોને રોકીશ નહીં, ઘણા લોકોને નહીં ગમે પણ તે છતાં હકીકત કહી દઈશ કે ભારતીય રાજકારણના આ નટવરલાલ છે. ભલે 2 જ રાજ્યો ખાલી 5-5.5% નેશનલ વોટ મેળવે છે એમની પાર્ટી, પણ તે છતાં આ પાર્ટી ભાજપને પણ આગળ પાછળ ગુમાવે છે, કોંગ્રેસને બી આગળ પાછળ ગુમાવે છે. 6 મહિના જેલમાં રહ્યા ત્યારે કે નહીં, હું તો સીએમ પદ નહીં છોડું. બહાર આવ્યા ને 2 દિવસમાં કે હવે હું સીએમ પદેથી ત્યાગપત્ર આપી દઈશ. વિશ્વાસ કોણ કરશે? મને એ કહો તમે કે જે વ્યક્તિ 2013-14માં એમ કહેતી હતી કે શીલા દીક્ષિત તે વખતના દિલ્હીના મુખ્યપ્રધાનના ઘરની અંદર 6 એસી છે, આ રહ્યા મારી પાસે કાગળો, આ રહ્યા મારી પાસે ફાઇલ, એમની ઉપર આ આરોપો છે, એટલે એમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દેવું જોઈએ. હવે એ વ્યક્તિ 55 કરોડનો શીશબેલ બનાવીને રહે છે અને કહે છે કે હવે હું સીએમ પદ તો છોડીશ જ નહીં. આ નટવરલાલને માનશે કોણ? પણ એ નટવરલાલે બધાને ચક્કરે ચડાવેલા છે. હવે 48 કલાક તો આવતીકાલે પૂરા થઈ જશે, એ સીએમ પદેથી ત્યાગપત્ર આપશે. સાથે સાથે એમણે પાછી માંગણી મૂકી કે નવેમ્બરમાં ચૂંટણી કરાવી દો. જ્યાં સુધી લોકો નહીં કે લોકો મને મત નહીં આપે ત્યાં સુધી પાછો સીએમની ખુરશી પર નહીં બેસું. પોતાની વાત હોય તો બરાબર છે, પોતાના ડેપ્યુટીને પણ એમ કહી દે છે કે મનીષ સિસોદિયા પણ નહીં બેસે. હવે જુઓ, આમાં આ અઠંગ રાજકારણી છે. આ વાતને તમે બરાબર સમજી જજો. અને પ્રપંચી અઠંગ રાજકારણી એટલે નટવરલાલ. હવે આવી સ્થિતિની અંદર એને શું કર્યું? એને જાહેરાત કરી કે હું મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપીશ, લોકોનો ચુકાદો મેળવીશ અને ફરી મુખ્યમંત્રી બનીશ. સરકાર ફેબ્રુઆરી 2025ની જગ્યાએ નવેમ્બર 2024માં ચૂંટણી કરી નાખે. જુઓ, અહીંયા પણ આ રાજકારણી કેવો છે. આપણને બધાને ખબર છે કે કોઈ પણ રાજ્યની અંદર ચૂંટણી કરવા માટે ઇલેક્ટોરલ રોલ્સ ચૂંટણી કમિશને તૈયાર કરવા પડે અને તેના માટે મિનિમમ સમયગાળો 1.5 મહિનાનો લાગે. આજે 17મી સપ્ટેમ્બર થઈ, એટલે એ વાત કરે છે કે 1.5 મહિનો તો એમાં જશે. પછી ચૂંટણીની તૈયારી, ચૂંટણીની જાહેરાત, અને ત્યાર પછી જાહેરનામું બહાર પડે અને ચૂંટણીની તૈયારી. એટલે જાન્યુઆરી તો આવી જ જવાની છે. એટલે એ માંગણી કરે છે કે નવેમ્બરમાં કરી. જો બરાબર સમજો, અને આ ટેકનિકલ પોઈન્ટ છે, કેમ કે નવેમ્બરમાં મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી પણ આપણા દેશમાં થવાની છે. ત્યારે એમ બતાવવા માંગે છે, એટલે બહાદુરી બતાવવા માંગે છે અને એમ કહેવા માંગે છે કે હજુ પણ લોકો મારી સાથે જ છે, હું કટ્ટર ઈમાનદાર છું અને લોકો મારી સાથે જ છે, એટલે તમે ચૂંટણી કરો હમણાં. અને એમાં પાછો હું રાજીનામું આપીશ, સાથે સાથે મનીષ સિસોદિયા પણ ચૂંટાયા વગર પદ પર નહીં બેસે. એટલે એને એક પ્રતિસ્પર્ધી તો બહાર કાઢી નાખ્યો. હવે બચ્યા કોણ એની પાર્ટીની? સૌરભ ભારદ્વાજ, આતિશી માર્લેના, ગોપાલ રાય, રાઘવ ચડ્ડા. આમાંથી કોને બનાવે? પણ આ જે રાજકીય પ્રાણી છે, રાજકારણનો અઠંગ ખેલાડી છે, એને આમાંના કોઈની ઉપર વિશ્વાસ નથી. 2013-14 થી આપણે જોતા રહ્યા. શું એમને એમના સાથીઓ પર વિશ્વાસ હતો? શશિભૂષણ પર નહીં, એમને કાઢી મૂકવામાં આવે. બધા નામો તમે જોઈ લો એમની સાથે વાળા. પેલા કુમાર વિશ્વાસ લઈ લો, બધા લઈ લો, તમે બધાને બહાર કાઢી મૂક્યા. એના પહેલા એને પ્રાવધાન કર્યું કે મનીષ સિસોદિયા જેલમાં જાય, કેમ કે લીકર કાંડ બહાર આવ્યું, એની ઉપર સહીઓ મનીષ સિસોદિયાની છે બિચારાની. અમે તો 10 વર્ષ મુખ્યમંત્રી રહ્યા,
પણ અમારી પાસે તો કોઈ બી ખાતું નહોતું. અમે તો કોઈ બી ફાઇલ ઉપર અધિકૃત રીતે સહી કરી જ નથી. અને હવે કહી દીધું કે મારી સાથે મનીષ સિસોદિયા પણ લોકોનો ચુકાદો મેળવ્યા વગર મુખ્યમંત્રીની ખુરશી પર નહીં બેસે. કેમ કે એને ખબર છે 2024માં જ્યારે 21 દિવસે બહાર આવ્યા હતા અને લોકસભાની ચૂંટણીમાં એમણે પ્રચાર કર્યો હતો, ત્યારે નવી દિલ્હીની 7માંથી 1 પણ લોકસભા સીટ જીતી શક્યા નહીં. એટલે લોકોની સિમ્પથી એમની સાથે નથી, એ વાત સ્પષ્ટ થઈ ગઈ. અને તે વખતે તો કોંગ્રેસ સાથે ગઠબંધન હતું. હવે તો કોંગ્રેસ કહી ચૂકી છે કે દિલ્હીમાં તમે ગઠબંધન બી નહીં કરીએ. તમે ચૂંટણીના રિઝલ્ટના આંકડાઓ જુઓ, 2019ની લોકસભાની ચૂંટણીના 24ની આવી પહેલા તો કોંગ્રેસનો 18% વોટ હતો, આમ આદમી પાર્ટીનો ક્યારેક 20% વોટ હતો અને બીજેપીને 54% વોટ મળેલો. બે ભેગા કરીએ તો પણ 40-42% બ્રીચ નથી કરતા. એટલે એ રીતે જોઈએ તો જે પરિણામ આવ્યું એ સ્પષ્ટપણે દર્શાવે છે દિલ્હીની અંદર સાથે સાથ લોકસભામાં કે ત્યાં આગળ આ બે ભેગા થાય તો પણ જીતી શકે નહીં. પણ વિધાનસભાની વાત જુદી હોય છે. વિધાનસભામાં ફ્રીબીસ કલ્ચર જે ચલાવીને એમણે લોકોના અનાધિકૃત લોકોને દિલ્હીના ફૂટપાથો પર, દિલ્હીના એવા એરિયામાં જઈને વસાવ્યા, જેને કારણે આપણે ત્યાં ડિમોગ્રાફિક ઇમ્બેલેન્સ થઈ રહ્યું છે. દિલ્હી આજે દિલ્હીમાં એક પૂરથી જે તબાહી થાય છે એનું કારણ શું? 10 વર્ષનું શાસન તો કેજરીવાલનું રહ્યું લોકોની. એટલે આનો મતલબ એ કે લોકો ત્રાસી ગયા છે, લોકોની સિમ્પથી નથી. તો હવે સિમ્પથી ફરી મેળવવા શું કરવું પડે? તો કે આ કાર્ડ રમો, આ છેલ્લું ગિમિક છે, આ છેલ્લું પત્તું છે. આપણે જેને કહીએ ને કે ગેમનું છેલ્લું પત્તું છે અને મારું આ જોકર છે, એવું કઈ કે માની. જી મનસુખભાઈ, બીજી એક વસ્તુ એ પણ છે કે હરિયાણાની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે એમની મુક્તિ થવી એ કોઈ રાજકીય ગેમ હોઈ શકે, બંને તરફે ભાજપની પણ ગેમ હોઈ શકે, અને એ બાબતમાં શું કહેશો તમે? હવે ચાલો કિરીટભાઈ, તમે પત્રકાર તરીકે બહુ સરસ સવાલ મને કરી દીધો. જુઓ, એક ઉદાહરણ લોકોને આપણે આપી દઈએ. 2022માં ગુજરાતની ચૂંટણી થઈ. 2022 થી 24નો ઘટનાક્રમ બરાબર સમજો. ટ્રેડિશનલી આપણે જોઈએ તો ગુજરાતની અંદર દ્વિપક્ષીય રાજકારણ રહ્યું છે. કોંગ્રેસ ક્યાં ભાજપ, કોંગ્રેસ ક્યાં ભાજપ. છેલ્લા 25 વર્ષથી ભાજપને લોકો મત આપે છે. બીજેપીનો ટોટલ વોટ લગભગ 52-54% રહ્યો છે એક તરફ. કોંગ્રેસનો વોટ પણ 40%થી નીચે જનરલી ગયો નથી. જનરલી કહું છું. હા, જે બરોબર છે, એવરેજ. હવે આમાં ત્રીજી પાર્ટી આવી, આમ આદમી પાર્ટી આવી, અને આ તો ટેલિવિઝનની પાર્ટી છે ભાઈ. આમ આદમી પાર્ટી એટલે ઓન ગ્રાઉન્ડની પાર્ટી છે જ નહીં. આખા રાજ્યની અંદર તો હતી જ નહીં. ટેલિવિઝનની ડિબેટોમાં આમ આદમી પાર્ટી ભયંકર દેખાય તમને. એટલે આમ આદમી પાર્ટીનું તો આ કલ્ચર છે. નેશનલ ટેલિવિઝન પર જુઓ તમે, આમ આદમી પાર્ટી છવાયેલી મળશે. કારણ શું? કે બેસિક બેકગ્રાઉન્ડ, સંગઠનનું માળખું જેને આપણે કહીએ કે સંગઠનનું કોઈ માળખું નહીં. પણ તે છતાં 2024માં આમ આદમી પાર્ટીએ 14% ટોટલ વોટ લીધો. સીટો ભલે 5 જ આવી, પણ 14% ટોટલ વોટ લીધો. એની સાથે 44 સીટો પર એ બીજા નંબરે રહ્યા. એટલે કોંગ્રેસ જે બીજા નંબરની પાર્ટી હતી, તે પાર્ટીનો વોટ 40%થી ઘટીને 26% પર આવી ગયો. પરિણામ શું આવ્યું કે એક નંબરની પાર્ટી થ્રુ આઉટ નીકળી ગઈ. 182માંથી 156 સીટ આવી. એ ખાલી ભાજપનું કારનામું નથી, એ આમ આદમી પાર્ટીનું કારનામું છે. હવે એ દ્રષ્ટિએ તમે જુઓ, અને તો ચોક્કસ હરિયાણામાં આ સમયે અરવિંદ કેજરીવાલનું, કે જે જઈને કહી દે કે હું તો કટ્ટર ઈમાનદાર છું, ભાઈ હું તો કટ્ટર ईमानदार, મને વોટ આપો, मैं तो हरियाणा का बेटा हूं. જ્યારે આવી વાત કહેતા હોય ને અરવિંદ કેજરીવાલ, ત્યારે એની અસર તો પડશે. પણ ફોર્ચ્યુનેટલી ઓર અનફોર્ચ્યુનેટલી હરિયાણામાં ગુજરાત જેવી દ્વિપક્ષીય રાજનીતિ પહેલેથી નથી. હરિયાણામાં સ્થાનિક પક્ષો, દેવીલાલનું INLD હોય કે બીજા નોન જાટ પક્ષો, એ લોકોનું પણ વર્ચસ્વ રહ્યું છે. આ છેલ્લા 5 વર્ષ ભાજપની જે સરકાર ચાલી, તે 10 બહારી બીજા પક્ષોની JMM
ની સરકાર, JMM ના 10 સભ્યો અને એક ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ચૌટાલાજી, દુષ્યંતસિંહ ચૌટાલા, ડેપ્યુટી CM ના એનાથી ચાલી. એટલે હરિયાણાની અંદર સ્થિતિ કંઈક જુદી છે. હરિયાણામાં અત્યારે એવું કહેવાય છે કે 10 વર્ષના એન્ટી ઇન્ક્યુબન્સી પછી કોંગ્રેસ આરામથી જીતી જશે. પણ આ કેજરીવાલના છૂટવાને કારણે કોંગ્રેસ આરામથી નહીં જીતે. એનું કારણ એક જ છે કે હરિયાણામાં 25 સીટો ઉપર જઈને પણ કેજરીવાલ, અરવિંદ કેજરીવાલ, મેં તો હરિયાણા કા બેટા હું, અને એમણે તો જાહેરાત કરી દીધી છે 90 સીટ પર લડવાના. અને ગુજરાતમાં પણ એ જ કહેતા હતા ને કે અમે તો સરકારમાં આવવાના છે. ઇન્ટેલિજન્સનો રિપોર્ટ એમ કહે છે કે આમ આદમી પાર્ટી જીતી જશે ને આ થઈ જશે ને તે થઈ જશે. હરિયાણામાં પણ આ જ વસ્તુ ચાલશે. પરંતુ હરિયાણામાં રાજનીતિ જાટ અને નોન જાટની છે. આ બરાબર સમજો દોસ્તો. જેવી રીતે એક સમયે આપણે ત્યાં પાટીદાર નોન પાટીદાર ચાલ્યું હતું ને, જે કોંગ્રેસે ભૂલાવ્યું હતું, જેને કારણે એ લોકો 77 સીટ લઈ ગયા હતા. હરિયાણામાં દર વખતે જાટ અને નોન જાટ ની રાજનીતિ ચાલે છે. હવે આવી સ્થિતિમાં આમ આદમી પાર્ટી 14% ગુજરાત જેટલા વોટની તો વાત નથી કરતા. અરે સાહેબ, 5% 4 થી 5% વોટ લઈ આવે ને તો ભાજપ બહુમતીથી ચૂંટણી જીતી જાય કે કોંગ્રેસ બહુમતીથી જીતી જાય, એવું સ્પષ્ટપણે અત્યારે ફાઇટ ત્યાં નેક એન્ડ નેક ચાલી રહી છે. હવે આવામાં આમ આદમી પાર્ટી અંદર આવે તો આમ આદમી પાર્ટીના જે બી વોટ આવે તે વોટ કોના વોટ હોય? ભાજપના રાષ્ટ્રવાદી વોટ હોય કે પછી કોંગ્રેસના એમના કહેવાતા સેક્યુલરવાદી વોટ? હવે અહીંયા ઇન્ડી ગઠબંધનમાં આ બંને પાર્ટનર છે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ. તો કોંગ્રેસી વોટર અને આમ આદમી પાર્ટી વોટરમાં બેમાં સામ્યતા છે. તો વોટ જે પણ કપાશે તે એવું સ્પષ્ટપણે દેખાયું છે. 20 થી 25 સીટ એવી છે 90માંથી કે જ્યાં આગળ આમ આદમી પાર્ટી ક્યારે જીતશે નહીં, પણ એ કોણ જીતશે એ નક્કી કરશે. ઓકે. એટલે આવી સ્થિતિમાં અરવિંદ કેજરીવાલનું સુપ્રીમ કોર્ટમાંથી બહાર આવવું એ કોંગ્રેસ તો માથા કૂટે છે. અને તમને દેખાઈ રહ્યું છે કે સંદીપ દીક્ષિત, કોંગ્રેસના શીલા દીક્ષિતના દીકરાએ ગઈકાલે નિવેદન શું આપ્યું કે આ માણસ તો જિંદગીભર જેલમાંથી બહાર નહીં નીકળવું, કેમ કે એમને ખબર છે દિલ્હીમાં પણ લગભગ એ જ વસ્તુ થઈ શકે છે કે કોંગ્રેસના વોટ અને આમ આદમી પાર્ટીના વોટ, આમ આદમી પાર્ટીના વોટ જે ખસકશે ને હવે એ કોંગ્રેસ તરફ નહીં જાય. બધા પહેલા એન માસ જતા હતા, હવે લોકો એ વિચારતા થઈ ગયા છે કે સાલા મોહલ્લા ક્લિનિકમાં મને તો કોઈ સારવાર મળતી જ નથી. કહેવાતી દિલ્હીની મોડલ સ્કૂલ, હું બેટ મારીને કહું કેમ કે હું ત્યાંની મોડલ સ્કૂલ જોઈ આવ્યો છું. મેં આપણી સુરતની નગર પ્રાથમિક સમિતિની શિક્ષણ શાળાઓ જોઈ છે. આપણી શિક્ષણ શાળાઓ મચ બેટર છે એ વાતનું હું સાક્ષી છું. મેં જોયું છે અને મેં નેશનલ ચેનલ્સ ઉપર આ વસ્તુ કીધી છે. એટલે આમ આદમી પાર્ટીનો જે હોય છે ને તે પ્રચાર, પ્રોપેગેન્ડા, દેટ ઇઝ દે વર્ક ઓન મીડિયા. બંધારણ બનાવવા માટે કે સંગઠન બનાવવા માટે કામ નથી. જુઓ, તમે મને કહો ને કે કિરીટભાઈ, તમે તો વરાછા આટલું બધું કવર કરો છો. વરાછામાં આમ આદમી પાર્ટી 2022 પહેલા જે હતી દેખાતી હતી, અલ્પેશ કોટડિયા અને ધર્મેશ માલવિયા અને બધા, આજે ક્યાં છે બધા? આજે શું હાલત દેખાય છે? ભાજપથી લોકો ખુશ નથી એ વાત નથી કરતા આપણે. આજે આપણે વાત કરીએ છીએ આમ આદમી પાર્ટીનું શું. મને બતાવો ને તમે, ગુજરાતમાં જો હવે આજે કાલે ચૂંટણી થાય તો આમ આદમી પાર્ટીની કેટલી સીટ આવે સાહેબ? આ 5માંની 1 આવે પાછી? અચ્છા, તો દિલ્હીની અંદર આજે દિલ્હીની અંદર જે ટ્રમ્પ કાર્ડ ઉતર્યા છે અત્યારે, આપના કહેવા પ્રમાણે કે ટ્રમ્પ કાર્ડ છે એનું કે જોકરનું પાનું ઉતર્યા છે કે જે બધા કરતા વધારે સર છે, તો પોતાનું રાજકીય ભવિષ્ય અનિશ્ચિત કરી અને એમણે આ નિર્ણય લીધો હોય એવું બની શકે? અથવા તો એમને પ્રજાને ગુમરાહ કરવા માટે થઈને આ આખું જે એમ કહેવાય કે આખી ગેમ જે એમણે ગોઠવી કે પ્રજાનું સિમ્પથી મળે અને પછી એ પાછા ફરી વખતે 70માંથી 50-60 સીટો પાછા લઈ આવીને પાછા સત્તા ઉપર બેસી અને પછી એવું કહીએ આપણે કે ભાઈ જો લોકો તો મને જ ચાહે છે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે, તમે મને જેલમાં નાખ્યો છતાં પણ, તો એવું બની શકે? એના માટે થઈને આખું આ ગેમ પ્લાન હોઈ શકે. બેસિકલી ગેમ એ જ છે ને કે હવે એ શું કરશે. હવે એ કાલે ઉતરી જઈને અત્યારે કહી દઉં, હવે આપણે આ પ્રોગ્રામના અંત પર આવીએ તો આ વસ્તુને કહી દઉં કે એ કહેશે સુનીતા કેજરીવાલ વિલ બી ધ ચીફ મિનિસ્ટર.
બરાબર સમજો, એ આતિશી માર્લેનાને ચીફ મિનિસ્ટર નહીં બનાવે, સૌરભ ભારદ્વાજને કે રાઘવ ચડ્ડાને નહીં બનાવે. અત્યારે એને જે 2 દિવસ લીધા છે એ એટલા માટે લીધા છે કે પાર્ટીના બધા એમએલએસને કંઈક ને કંઈક રીતે સમજાવવા. એનું કારણ છે કે દિલ્હીની સત્તા કેજરીવાલની સત્તા છે. પછી એ પતિ હોય કે પત્ની હોય કોઈ ફરક પડતો નથી. સુનીતા કેજરીવાલ ચીફ મિનિસ્ટર હોય તો એ ચીફ મિનિસ્ટર તરીકે બેઠક લઈ શકે છે, બધી ફાઇલો સાઇન કરી શકે છે, જે સુપ્રીમ કોર્ટે બેન લગાવી છે. એટલે કેજરીવાલ તો છોડે નહીં પદ ત્યાં સુધી કંઈ કરી નહીં શકે અને દિલ્હીની ગવર્મેન્ટ પાછી કામ કરતી થઈ જાય. હવે એ ચૂંટણી પહેલા ગવર્મેન્ટ કામ કરે તે શું કરે? ભાજપ પણ શું કરે છે? ચૂંટણીના 3 મહિના પહેલા જઈને બધે લણણીઓ કરે છે. એ લણણીઓ કરવા માટેની કેબિનેટ અપ્રુવલ જોઈએ ને. સુનીતા કેજરીવાલ જો ચીફ મિનિસ્ટર હોય તો બધી ફાઇલો ઉપર એ સાઇન કરી શકે સુનીતા કેજરીવાલ, અને એ ફરી પાછી જે લણણીઓ જે વેચવાની છે, રેવડીઓ વેચવાની છે, તેનો પ્રબંધ કરી શકે. અને નેશનલ મીડિયાને જેટલી હદમાં પૈસા આપવામાં આવતા હોય છે આમ આદમી પાર્ટી દ્વારા, એની તો કોઈ કલ્પના થઈ શકે તેમ નથી. એવું કેમ કે પંજાબની આમ આદમી પાર્ટીની જાહેરાત આખું પાનું ગુજરાતના છાપામાં આવે, કેરળના છાપામાં આવે? કેમ? શેના માટે? એટલે આ રીતે જો તમે જુઓ ને તો એ વાત બરાબર છે કે એ ચીફ મિનિસ્ટર પર પ્રતિ 1.5-2 મહિના કે ફેબ્રુઆરી ને 4-5 મહિના છે ત્યાં સુધીમાં ઉતરી જઈને બધો પ્રબંધ કરે ચૂંટણી લડવાનો. હવે ચૂંટણી લડવાનો પ્રબંધ એટલે તમે સમજી શકો છો હું કહું છું કે ફ્રીબીઝ વેચવી પડે, લાણીઓ કરવી પડે, રેવડીઓ ખવડાવવી પડે, સાથે સાથે પૈસાનો બી પ્રબંધ કરવો પડે. આમ આદમી પાર્ટી પાસે પૈસા નથી એમ કોઈ કહે તો હું માનવા માટે તૈયાર નથી. માફ કરજો, એ વિષય કંઈક બીજો છે અને બહુ મોટો વિષય છે, ક્યારેક ફરી ચર્ચીશું. પણ મને જે માહિતી મળે છે, મને જે ખબર પડે છે નેશનલ મીડિયામાંથી, તેના પરથી તો હું કહી શકું છું કે એક દિવસ બહુ ખરાબ રીતે એ વસ્તુ પકડવાય. અને ભારત સરકારે હજુ પણ ક્રિપ્ટો કરન્સીને માન્યતા નથી આપી, આટલામાં સમજી. બરોબર. એટલે આ બધી વસ્તુઓ થઈ રહી છે. એટલે મને નવાઈ નહીં લાગે કે સુનીતા કેજરીવાલનું નામ કાલે અનાઉન્સ થાય. એક ચર્ચા એવી પણ થાય છે હિમાંશુભાઈ કે આ જે હરિયાણાનું જે આખું જે ચિત્ર સામે આવ્યું છે, હરિયાણામાં કોંગ્રેસ સાથે સમાધાન ન કરવું અને તમામ સીટ ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉભા રહે અને એડવાન્ટેજ બીજેપી થાય, એના માટેનો પણ એક આખો ગેમ પ્લાન હોઈ શકે. કેમ કે એ લોકો કોંગ્રેસની સાથે બેઠા નથી. છેલ્લે સુધી એ બધી ભાંજગડો ચાલી અને છેલ્લે સુધી મિટિંગોના દોર ચાલ્યા, પરંતુ એ લોકો એની સાથે બેઠા નથી. તો તમે જે કીધું એ રીતે તો એડવાન્ટેજ બીજેપી થઈ શકે આના કારણે? 100% થશે. સિમ્પલ છે કે કેજરીવાલ તો ત્યારે તિહાડ જેલમાં હતા જ્યારે આ બધી વાતો ચાલતી હતી. ત્યારે આમ આદમી પાર્ટીની નેતાગીરી, એટલે કેજરીવાલ સિવાયની નેતાગીરી જે બહાર હતી, એને એમ કીધું કે અમને 20 સીટો આપો. રાહુલ ગાંધી પહેલા તો એમ કહીને ગયા કે અમે આમ આદમી પાર્ટીને 20 સીટો આપીને ગઠબંધન કરીશું હરિયાણામાં, અને એ તો અમેરિકા ચાલી ગયા, હજુ ક્યાં છે ખબર નથી કોઈ. 20 સીટોમાંથી ત્યાંનો લોકલ દેવેન્દ્ર હુડ્ડાએ કહી દીધું કે 20 નહીં, અમે તો 5 બી નહીં આપીએ. કે દેવેન્દ્ર હુડ્ડા એમ માને છે કે હરિયાણા એમનું ગરાસ છે. હજુ પણ એવું માનનારા છે લોકો કે જાટ એમ માને છે કે આ અમારું ગરાસ છે અને જાટ સીએમ સિવાય કોઈ હોઈ જ નહીં શકે, કે જે મિથને ભાજપે તોડી નાખ્યું 10 વર્ષ. આજે ત્યાં આગળ બધી ટસલ છે તે એની છે, જાટ અને નો જાટ. તમે ખટ્ટર જુઓ અને ત્યાર પછી આવેલા સૈની જુઓ, અને એ પહેલાના બધા ચીફ મિનિસ્ટર જુઓ કોંગ્રેસના, ત્યાં જાટ વર્સિસ 35 અધર જાતિસ છે. હવે એ સ્થિતિની અંદર જ્યારે આ પ્રકારની વાત થાય અને આમ આદમી પાર્ટી એમ પણ કહે છે કે અમને ચલો 12 આપી દો 20ની જગ્યાએ, તે પણ સમાધાન નહીં થયું. 7 માંગી તે બી નહીં થયું, તો એમણે 90 જણને ઉમેદવાર બનાવી દીધા 90 સીટો પર. પછી કેજરીવાલ બહાર આવે છે. હવે કેજરીવાલની તો નૈતિક રીતે ફરજ થઈ ગઈ કે એના જે 90 ઉમેદવારો છે એને થોડું ફંડ કરવું. હવે વિચાર કરી લો, 90 માંથી 20-25 સીટ ઉપર પણ
એક વિધાનસભાની સીટ જે 2 લાખ વોટની હોય એમાંથી 10% વોટ પણ રહી ગયા તો એ 10% વોટ કોના હોવાના? 70% કોંગ્રેસના, 30% બીજેપીના હોઈ શકે. ચાલો મેક્સિમમ સ્થિતિમાં માની લઈએ. ફટકો કોને પડવાનો? કોંગ્રેસને જ ફટકો પડી શકે, એ તો બરોબર છે, ચોખ્ખું ગણિત છે. એટલે હવે જ્યાં સુધી રાહુલ ગાંધી પાછા નહીં આવે ને કે મધ્યસ્થી નહીં કરાવે ત્યાં સુધી તો આ બધું એવું જ છે. એમ માનીને ચાલવાનું કે આમ આદમી પાર્ટી એક પાછી બીજી પાર્ટી હશે. એટલે that will certainly be an advantage to બીજેપી. હરિયાણાની ગ્રાઉન્ડ સિચ્યુએશન જોઈને જુઓ તમે. આપણે જેવી રીતે ચૂંટણીઓ ત્યારે ગુજરાતના ગામો ગામો જિલ્લા જિલ્લામાં ફરતા હોઈએ તેવી રીતે ત્યાં જઈને ચૂપચાપ ફરી આવો, તમને ખ્યાલ આવી જશે હું શું કહી રહ્યું છું. ત્યાંની જે આખું જે રાજકારણ તમે કીધું કે જાટ ને કોમ્યુનિટીની આજુબાજુમાં જ એ ફરતું હોય છે અને એ લોકો કઈ તરફ ઢળે છે એના ઉપર જ મોટા ભાગનો આધાર હોય છે. પરંતુ એ લોકો આ પંજાબની જે ભગવત માનની જે સરકાર છે એનું ઉદાહરણ આપીને હરિયાણાના મતદારોને રીઝવી શકે એવું શક્યતા ખરી? દેખાતું નથી. કેમ કે ત્યાં આગળ પંજાબની અંદર જે ઉપસેલો ત્રાસવાદ છે ને, જે ખાલિસ્તાનીઓ, અને એને જે ડાયરેક્ટ સમર્થન મળતું દેખાય છે ને રાજ્યની સરકાર દ્વારા, અપ્રત્યક્ષ રીતે પણ ઘણી બધી બાબતોમાં જે સમર્થન મળતું દેખાય છે ને તેનાથી લોકો, તમે મને એ કહો ને કે હજુ હમણાં જ ફાર્મર આંદોલન નંબર 2 થઈ ગયું, હરિયાણાથી દિલ્હીની બોર્ડર પર નથી આવવા દેતા. જો કોંગ્રેસ સરકાર હરિયાણામાં આવશે તો ફરી પાછો એ જ દિલ્હીને ઘેરો ઘલાશે, એનો લોકોને ખ્યાલ છે. અને એવા લોકોની સંખ્યા મોટી છે જે આ વસ્તુ નથી ચાહતા. આ એનાથી તમને ખ્યાલ આવશે કે ફાર્મર આંદોલન, ખેડૂત આંદોલન નંબર 2, હરિયાણા સરકારે ડ્રોન ઉડાવીને એ લોકોની ઉપર કાબુ રાખ્યો છે. હવે આવી સ્થિતિની અંદર જ્યારે હરિયાણાની જાટ અને નોન જાટની વચ્ચે ડિવાઈડ થયેલી એ હોય, મોદીએ, ભાજપાએ ચૂપચાપ લોકોને મળીને એમને જે જોઈએ છે તે પાકો ઉપરની એમએસપીની એમની માંગણી સંતોષી લીધી છે. આ તમને બીજા એક ખબર કે જે બહુ બહાર નથી આવતા, આવી સ્થિતિ છે. હવે આવી સ્થિતિની અંદર તમે જે કહો છો ને કે પંજાબની અસર, સાહેબ પંજાબથી હરિયાણાની બોર્ડર અને હરિયાણાની બોર્ડરથી દિલ્હી, આવો એ જે પંજાબ હરિયાણા વચ્ચેનો જે ગેપ છે ને એ હરિયાણાથી દિલ્હી જ નથી આવી શકતો. અને ત્યાં આગળ સરકારો ખોવાયેલી છે. ભગવંત માનની સરકારની બી જાહેરાત, આપની સરકારોની એક ખૂબી છે, મીડિયામાં ભયંકર ચમકે, મોટી મોટી જાહેરાતો, મોટું હોય, પણ ગ્રાઉન્ડ ઉપર જયારે લોકોને આપવાની વાત આવે ને ત્યારે એમાં એ લોકો ઊણા ઉતરતા દેખાયા છે 10 વર્ષમાં. અને એટલે એની બહુ અસર નહીં પડે. એ પંજાબ અને હરિયાણાને લાગીને જે ઇલાકાઓ છે ત્યાં થોડી ઘણી અસર પડશે આપ. અને એટલે જો કહું છું કે 20-25 સીટ ઉપર પણ જો આપની અસર પડી ને તો કોંગ્રેસના હાથમાંથી આવેલી બાજી છટકી જવાની છે એવું દેખાય રહ્યું છે. એ અરવિંદ કેજરીવાલનો પ્રભાવ છે. બરોબર છે. એટલે સમગ્ર તો આપણે જોઈએ તો એવું કહી શકાય કે અત્યારે વેઇટ એન્ડ વોચની પરિસ્થિતિમાં છે. હરિયાણાના મતદારો કઈ તરફ વળશે, કઈ તરફ એ લોકોનો ઝુકાવ રહેશે એ હજી આપણને આવનારા સમયની અંદર ખબર પડશે. પરંતુ અત્યારે દિલ્હીની અંદર જે ચાલી રહ્યું છે આમ આદમી પાર્ટીની અંદર, એમાં કશે ને કશે જે સેકન્ડ કેડર છે દિલ્હીની આમ આદમી પાર્ટીની સેકન્ડ કેડર છે એનું તમને શું વ્યૂ લાગે છે? એ લોકોની કઈ દિશામાં એ લોકો જઈ રહ્યા છે? સેકન્ડ કેડરની વાત કરીએ આપણે, ટોપ લેવલમાં તો આ બધા છે જ, સેકન્ડ કેડર જે કાર્યકરો કે આ તે છે એ લોકોનું મન શું કહે છે? અત્યારે તો એવું દેખાઈ રહ્યું છે કે હવે આ છેલ્લે 4 મિનિટ બચી છે, હું છેલ્લે તમને કહી દઉં કે આ જે સેકન્ડ કેડર છે ને અત્યારે તો સ્ટીક કરે છે, અરવિંદ કેજરીવાલને વળગીને રહેશે. કેમ કે એમના માટે પણ પોલિટિકલ ઓબ્લિવિએશન સિવાય બીજો કોઈ રસ્તો નથી. એટલે રાજકીય સંન્યાસ સિવાય બીજું કોઈ છે નહીં. આ એક જ છેલ્લું ગુંદર છે કે જેને જો ચીટકીને રહ્યા તો કદાચ એમની રાજકીય જિંદગી બદલાઈ જાય. એવું માનનારા લોકો છે કેટલાક કે આમ આદમી પાર્ટી એક સમયે ભારત પર રાજ કરશે, પણ એ લોકોની સંખ્યા બહુ ઓછી છે, બહુ ઓછી છે.
140 કરોડના પોપ્યુલેશનની વાત કરીએ ને ત્યારે એ સંખ્યા બહુ ઓછી છે. અને એટલે જ આ ડિસરપ્ટિવ પોલિટિક્સ રમનારા લોકો હોય ને, એ લાંબો સમય ચાલતા નથી. એક દાયકો આવી ગયો, બસ થઈ ગયું. 2 રાજ્યો સુધી સીમિત રહ્યા, બસ થઈ ગયું. રાષ્ટ્રીય પાર્ટી બની ગયા, બસ થઈ ગયું. પણ 5%થી એમનો વોટ શેર વધ્યો છે લોકસભાની ચૂંટણીઓમાં, એ મને કહો. અને એ પરિમાણોને જોઈએ ને ત્યારે લોકોની બીજી કેડર માટે બી કોઈ છૂટકો નથી કે દિલ્હી વિધાનસભા પતી જાય ત્યાં સુધી તો કમસે કમ એ લોકોએ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને વળગેલા રહેવું પડે. અને એટલે જ સુનીતા કેજરીવાલનું નેતૃત્વ સ્વીકારવામાં આવશે એવું મને દેખાઈ રહ્યું છે. આવતીકાલે આપણે જોઈશું. જી હિમાંશુભાઈ, આપ અમારી સાથે જોડાયા. દિલ્હીના મુખ્યમંત્રી અને એના જે ગેમ છે, એના ગેમ પ્લાન છે, એના વિશે અમારા દર્શકોને આપે જે સરસ મજાની વિગતો આપી. આગામી દિવસોમાં અમે આ જ પ્રકારના કાર્યક્રમો આપની સામે લઈને આવીશું. મિત્રો, અમારી હોટલાઇન ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને અમને સહકાર આપો. થેન્ક યુ હિમાંશુભાઈ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.